હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે અત્યારે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો હાઈવે છે તે છે બાબરા અને ગોંડલ હાઈવે છે. અને એક્ઝેક્ટ આપણે ઊભા છીએ અત્યારે સમાડી ગામ. તમે જોઈ શકો છો મારી પાસે આ સમાડી ગામ છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ દિવ્યધામ. એટલે આ બાજુ આપણે દિવ્યધામ તરફ જવાનું છે. વલાડી ગામ છે ત્યાં જવાનું છે. અને સરસ મજાનું અહીંયા બોર્ડ આવે છે સમાડી ગામની પડખે એક્ઝેક્ટ આ રસ્તો છે, ત્યાંથી આપણે જવાનું છે. અને અહીંયા સરસ મજાની શિવકથા બેઠેલી છે, ત્યાં જ આપણે નિહાળવાના છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ. જુઓ મિત્રો, આપણે સમાડી ગામ તરફ જઈને એટલે સરસ મજાનો આ ગેટ આવે છે ને આ ગેટ તરફ આ રસ્તો જાય ને તે તરફ આપણે જવાનું છે, વલાડી ગામ તરફ. અને તમે જોઈ શકો છો વક્તા શ્રી પૂજ્ય ગિરી બાપુની શિવકથા છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ. જો મિત્રો, આપણે દિવ્યધામમાં આવ્યા છીએ અને અહીં તમે સરસ બધાને જોઈ શકો છો દિવ્યધામ કથા મંડપ આ તરફ છે. તો આપણે આ તરફ જવાનું છે. આ બધું યજ્ઞશાળા છે તે હું તમને બતાવવાનો છું. અને આ બાજુ છે દિવ્યધામ, તમે નિહાળી શકો છો. આપણે સરસ મજાનું બોર્ડ મારેલું છે, સાઇન બોર્ડ તમે જોઈ શકો છો. દિવ્યધામ આ તરફ છે. તો આપણે અંદરના આ દિવ્યધામ છે તે તરફ આપણે અંદર મિત્રો જઈ રહ્યા છીએ. હું તમને અંદર હમણાં બતાવું દિવ્યધામ કેવી રીતે છે અને કેવી રીતે મંદિર છે. જો પહેલાં તમે સરસ મજાના ગણપતિ દાદા આવે છે. જો સરસ મજાનું કલશથી સરસ મજાનું માં લખેલું છે. જો એની પાછળ તમે સરસ મજાનું લખેલું છે હર હર મહાદેવ. અને આ મંદિર છે ને તમે જુઓ કાચમાં આવું મંદિર બનાવવાનું છે. અને આ બાજુ કાચમાં મંદિર છે ને તે તમે જોઈ શકો છો. આવી રીતે મંદિર બનાવવાનું છે. આ તેનો નકશો છે, તમે નિહાળી શકો છો. સરસ મજાનું મંદિર છે જો દિવ્યધામનું. અને આવી રીતે મંદિર છે. અને આપણે આ તરફ જઈશું અને આ બધું યજ્ઞશાળા છે તે પણ તમને હું બતાવું. એની પહેલાં ત્યાં બધું તમે સરસ મજાનું ગાડું છે તે તમે જોઈ શકો છો. જો કેવું સરસ મજાનું ગાડું છે, બનાવવામાં આવ્યું સરસ મજાનું ગાડું. તમે જોઈ શકો છો દિવ્યધામ વલાડી માતાજીના તમે દર્શન કર્યા. હવે આ તરફ આપણે જઈશું અને આ બધી યજ્ઞશાળા છે તે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. હવે આપણે આ તરફ જવાનું છે અને આ બાજુ છે યજ્ઞશાળા, તમને હું બતાવું. જો દિવ્યધામની યજ્ઞશાળા આ બાજુ છે. જો મિત્રો, આપણે યજ્ઞશાળાની અંદર ધીમે ધીમે જઈ રહ્યા છીએ. જય માતાજી. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનો શિવકથાનો મંડપનો ગેટ છે. બહુ સરસ મજાનો શણગારવામાં આવ્યો છે. અને આપણે આ બાજુ તમે દિવ્ય ધામના દર્શન કર્યા અને આ બાજુ આપણે યજ્ઞશાળાના પણ દર્શન કર્યા. અને કાંક આવી રીતે સરસ મજાનું ડેકોરેશન છે. હું તમે અંદરની તરફ જાઉં ને તમને બતાવું થોડુંક. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની હિમાલય બનાવવામાં આવ્યો છે. પર્વતમાળા તમે જોઈ શકો છો. આ સરસ મજાનો ગેટ છે. આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ મિત્રો. જો હું તમને બતાવું અંદરની તરફ. અંદર આવીને એટલે સરસ મજાના વહેલા ફુવારા આવે. જુઓ તમે, બહુ સરસ મજાના ફુવારા છે. ફુવારાનું ડેકોરેશન આદિ યોગી મહાદેવની મૂર્તિની પ્રતિમા રાખવામાં આવી છે. આ તરફ આપણે જઈ જો મિત્રો, સરસ મજાનો ગેટ શણગારવામાં આવ્યો છે. સરસ મજાના ફૂલ રાખવામાં આવ્યા છે. જો સરસ મજાના ફૂલ રાખવામાં આવ્યા છે. આ બાજુ પણ સરસ મજાના ફૂલ છે. સરસ મજાનું ગેટ શણગારવામાં આવ્યું. જો ડેકોરેશન એક નંબર ડેકોરેશન છે. બહુ સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ બાજુ બહેનો ગંગાજળ લઈને આ બાજુ બહેનો બધી આવી છે. અને આ બધું છે. અને આપણે હમણાં ટૂંક સમયમાં આપણે વ્યાસપીઠના પણ દર્શન કરવાના છે. ચેનલમાં મિત્રો બન્યા રહેજો. તો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. તો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ મિત્રો. આપણે વ્યાસપીઠ પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. તમે બધા મિત્રો વ્યાસપીઠના દર્શન કરી રહ્યા છો. જો શ્રી ગિરી બાપુના મુખેથી સરસ મજાની શિવકથા આપણે બધા નિહાળવાના છે. જો આ છે વ્યાસપીઠના દર્શન મિત્રો તમે બધા કરી રહ્યા છો. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. જોઈ શકો છો આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. જો અંદર પ્રવેશ કરીએ ને તમે જોઈ શકો છો અખંડ જ્યોત આવે છે પહેલાં. અને સરસ મજાનું ઓમ લખેલું છે. જો અને કુંભઘડો પણ રાખવામાં આવ્યો છે સરસ મજાનો. અને અહીંથી શરૂ થાય છે બધા જ્યોતિર્લિંગ. તો પહેલું તમે જોઈ શકો છો સોમનાથ જ્યોતિર્લિંગ છે. સોમનાથ મહાદેવ
મહાદેવના દર્શન કરી રહ્યા છો. અને બાજુમાં તમે જોઈ શકો છો બીજું જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર તમે જોઈ શકો છો. સરસ મજાનું બીજું જ્યોતિર્લિંગ. અને તમે ત્રીજું જ્યોતિર્લિંગ જોઈ શકો છો શ્રી મધેશ્વર મહાદેવ. અને શ્રી તમે જોઈ શકો છો ચોથું જ્યોતિર્લિંગ તમે જોઈ શકો વેદનાથ મહાદેવ. વેદનાથ મહાદેવ. અને સરસ મજાનું આ બાજુ તમે જોઈ શકો છો શ્રી કેદારનાથ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને આ બાજુ તમે જોઈ શકો છો શ્રી કેદારનાથ મહાદેવ. જોઈ શકો છો સરસ મજાનું. તમે સરસ મજાનું તમે જોઈ શકો છો બધા નાના નાના શિવલિંગ કરવામાં આવ્યા છે જેના જેના તમે જોઈ શકો છો. અને સરસ મજાનું અહીં પણ તમે જોઈ શકો છો ગાળાનું શિવલિંગ કરવામાં આવ્યું છે. જો એકદમ ગાળાનું શિવલિંગ છે. અને જેના જેના બધા શિવલિંગ કરવામાં આવ્યા છે જુઓ. અને તમે ગાળાની તમે આદિયોગી મહાદેવની મૂર્તિ પણ જોઈ શકો છો. તે અસલ મીઠીમાંથી બનાવેલી છે, ગાળાની છે. અને સરસ મજાનું જ્યોતિર્લિંગથી નાના નાના જ્યોતિર્લિંગથી લખવામાં આવ્યું છે ઓમ. બાજુમાં સરસ મજાના ત્રિશુલ છે અને નાના નાના જુવારા પણ રાખવામાં આવ્યા છે. આ બધું તમે જોઈ શકો છો ત્રંબકેશ્વર મહાદેવ પછી તમે આ બાજુ જોઈ શકો છો ભીમેશ્વર મહાદેવ. આ બાજુ પણ તમે જોઈ શકો છો રામેશ્વર મહાદેવ. એવી રીતે બધા 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ધુમેશ્વર મહાદેવ. પછી આ બાજુ તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવ. અને આ છે છેલ્લું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જોઈ શકો છો. અને આ હતા આપણા 12 જ્યોતિર્લિંગ. જુઓ તમે સરસ મજાના 12 જ્યોતિર્લિંગ હતા. સામાન મળે છે એવી રીતે બધો કયો કયો સામાન છે તમને દેખાડું છું. જોઈ શકો છો આ છે આરતીનું મશીન. જોઈ શકો છો નાનું અમથું આરતીનું મશીન છે. તમે ઘરે પણ રાખી શકો છો. સરસ મજાનું આરતીનું મશીન છે. તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે તમે નિહાળી શકો છો. માતાજીની ચૂંદડી છે, ઘણી બધી વસ્તુઓ છે માતાજીની તમે નિહાળી શકો છો. જોઈ શકો છો પટારીને એવું બધું છે. પોસ્ટર છે. આ બાજુ તમે જોઈ શકો છો અગરબત્તી ને એવું બધી વસ્તુ છે. ધૂપસળી ને એવું બધું છે. આ તો દિવ્ય ધામનું પૂજાના સ્ટોલ છે.
તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.